ગાંધીનગરમાં કૌભાંડી ઝાલાની તપાસમાં મોટા ખુલાસા થયા છે। સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ, તપાસમાં મોટા ખુલાસા થયા છે। કૌભાંડીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। મહાઠગ ઝાલા બગલામુખી મંદિર ગયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। બગલામુખીના દર્શન કર્યા બાદ રાજસ્થાન અને એમપીમાં ફરતો હતો। આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। કિંજલ, ધરપકડ તો આખરે થઈ ગઈ છે, પણ નવા ખુલાસા પણ એક બાદ એક થઈ રહ્યા છે। જાણવા માંગીશું કયા કયા અત્યાર સુધી ખુલાસા થયા છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી? ખુશાલી, ચોક્કસથી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કૌભાંડ કરીને જે માતાજીના શરણે ગયો હતો, કારણ કે કૌભાંડી ભગવાનના મંદિરે ગયો હતો, બગલામુખી માતાજીના મંદિરે દર્શન કર્યા હતા। તેની સાથે રાજસ્થાન અને એમપીમાં પણ તે ફર્યો હતો। રાજસ્થાનમાં 3 જેટલા સિમ કાર્ડ તેણે અલગ અલગ લીધા હતા અને ત્યારબાદ તે ગુજરાત આવ્યો હતો। ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી ફાર્મ હાઉસ છે ત્યાં રોકાયેલો હતો। ત્યાં તેની જે પ્રેમિકા હતી તેની સાથે તેને લગ્ન કરવાના હતા, તેના માટે તે મળવા માટે પહોંચ્યો હતો। સાથે અત્યારે જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ તેની જે આખી રાત જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। અત્યારે પણ એક પરિવાર છે જે અહીંયા સીઆઈડી ક્રાઇમની કચેરી ખાતે પહોંચ્યો છે, ત્યાં જે પોતાનું નિવેદન છે તે લખાવી રહ્યો છે। એટલે કે પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જે લોકોના નાણાં ફસાયેલા છે, જે લોકોએ નાણાં આપ્યા છે, તે લોકો ખુદ બહાર આવે અને જે સ્ટેટમેન્ટ છે તે લખાવે, નિવેદન લખાવે, કારણ કે જે લોકો ફરિયાદ નોંધાવશે તે આધારે જે આ કેસ છે તેને મજબૂત કરવામાં આવશે અને તે પ્રમાણે જે આગળની કાર્યવાહી છે તે કરશે। ગઈ મોડી રાત્રે જે ગાંધીનગર સિવિલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ પણ કરી લેવામાં આવ્યું છે અને આજે પોલીસ છે તે રિમાન્ડની માંગણી કરી શકે છે। 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે, કારણ કે રિમાન્ડને આધારે જે વધુ ખુલાસાઓ છે તે થશે, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોલીસને જવાબો બરાબર નથી આપી રહ્યો, જે કાર્યવાહી છે તેમાં સહકાર નથી આપી રહ્યો, માત્ર જે જવાબો છે તે ટૂંકમાં આપી રહ્યો છે। કોઈ પણ પ્રકારે તે પોતાનું નિવેદન છે તે સ્પષ્ટ નથી કરતો। એટલે કે પોલીસ છે તે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ બાદ તેની જે કડકાઈથી જે પૂછપરછ છે તે કરવામાં આવશે અને ગમે ત્યારે જે તેની પ્રેમિકા છે કોમલ રાઠોડ કે જે ભાવનગરમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે, તેની પણ ગમે ત્યારે પોલીસ છે તે ધરપકડ કરી શકે છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ કિંજલ। વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું। તો 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે। સહકાર તે આપી નથી રહ્યો, ટૂંકા જવાબો આપીને વાત પતાવવાની કોશિશ કરી રહ્યો છે, નિવેદન તેના સ્પષ્ટ પણ કરી રહ્યો નથી તે।